અમેરિકામાં રહેતા લાખો ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે 1 ઓગસ્ટથી શરૂ થતો સમય વધુ પડકારજનક બની શકે છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા જાહેર કરાયેલા નવા વિઝા બુલેટિન અને ઇમિગ્રેશન સંબંધિત અપડેટ્સે ફરી એકવાર ગ્રીન કાર્ડની લાંબી રાહ જોતા લોકો, H-1B વિઝા ધારકો, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોની ચિંતા વધારી દીધી છે. છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકામાં રહેતા, ટેક્સ ચૂકવતા અને કાયદાનું પાલન કરતા હજારો ભારતીયો આજે એવી સ્થિતિમાં પહોંચી ગયા છે જ્યાં તેમની ઇમિગ્રેશન પ્રક્રિયા ફરી એકવાર અનિશ્ચિત બની ગઈ છે. આજે આપણે વિગતવાર સમજવાનો પ્રયાસ કરીશું કે 1 ઓગસ્ટથી શું બદલાઈ રહ્યું છે, કોને સૌથી વધુ અસર થશે અને આ પરિસ્થિતિમાં ભારતીયોએ શું કરવું જોઈએ. સૌથી પહેલા વાત કરીએ ગ્રીન કાર્ડ કેટેગરીની. ઓગસ્ટ મહિનાના વિઝા બુલેટિનમાં રોજગાર આધારિત કેટલીક કેટેગરીઓમાં ભારતીય અરજદારો માટે વધુ કડક સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને EB-2 અને કેટલાક EB-5 વિભાગોમાં નાણાકીય વર્ષના અંત સુધી વિઝા નંબર ઉપલબ્ધ ન હોવાના કારણે પ્રક્રિયા અટકી શકે છે. તેનો અર્થ એ નથી કે ગ્રીન કાર્ડની અરજીઓ રદ થઈ ગઈ છે, પરંતુ જ્યાં સુધી નવા વિઝા નંબર ઉપલબ્ધ નહીં થાય ત્યાં સુધી અંતિમ મંજૂરી આગળ વધી શકશે નહીં. હજારો ભારતીયો એવા છે જેમણે વર્ષો પહેલા અરજી કરી હતી, ટેક્સ ભર્યા છે, પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા છે, પરંતુ હજુ પણ ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે. હવે તેમને ફરી એકવાર રાહ જોવાની ફરજ પડી શકે છે. બીજી તરફ EB-1 જેવી ઉચ્ચ પ્રાથમિકતા ધરાવતી કેટેગરીમાં પણ ભારે માંગને કારણે બેકલોગ વધી રહ્યો છે. આનો અર્થ એ નથી કે આ કેટેગરી બંધ થઈ ગઈ છે, પરંતુ અરજદારોની સંખ્યા વધતા પ્રોસેસિંગ સમય લાંબો થઈ શકે છે અને ભવિષ્યમાં વધુ કડક કટ ઓફ તારીખો આવી શકે છે. ખાસ કરીને ભારતીય પ્રોફેશનલ્સ, વૈજ્ઞાનિકો, સંશોધકો અને ઉચ્ચ હોદ્દા પર કામ કરતા લોકો માટે આ એક મહત્વપૂર્ણ સંકેત છે કે માત્ર લાયકાત પૂરતી નથી, સમયસર અને સંપૂર્ણ દસ્તાવેજીકરણ પણ એટલું જ મહત્વનું છે. હવે વાત કરીએ H-1B વિઝાની. છેલ્લા કેટલાક મહિનાઓથી અમેરિકન સરકાર H-1B પ્રોગ્રામમાં ગેરરીતિઓ સામે વધુ આક્રમક વલણ અપનાવી રહી છે. નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરતી કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કેટલીક કંપનીઓને H-1B પ્રોગ્રામમાં ભાગ લેવાની મંજૂરીથી પણ વંચિત રાખવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં જો કોઈ કર્મચારીની નોકરી સમાપ્ત થાય અથવા કંપની પર પ્રતિબંધ લાગે તો સામાન્ય રીતે તેને નવી નોકરી અને નવો સ્પોન્સર શોધવા માટે મર્યાદિત સમય મળે છે. હાલની સ્પર્ધાત્મક નોકરીની બજારમાં આ સમયગાળો ઘણા લોકો માટે ખૂબ પડકારજનક બની શકે છે. ખાસ કરીને IT અને કન્સલ્ટિંગ ક્ષેત્રમાં કામ કરતા ભારતીયો માટે આ સમાચાર ગંભીર છે, કારણ કે ઘણા લોકો સ્પોન્સરશિપ પર આધારિત છે. આ સાથે જ ઇમિગ્રેશન તપાસની પદ્ધતિમાં પણ મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. અરજીઓની પ્રાથમિક ચકાસણીમાં અદ્યતન ડિજિટલ સિસ્ટમો અને ઓટોમેટેડ એનાલિટિક્સનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે. એટલે કે અરજીમાં નામની સ્પેલિંગ, અગાઉની માહિતી, રોજગારનો ઇતિહાસ, પગારની વિગતો અથવા અન્ય દસ્તાવેજોમાં જો કોઈ વિસંગતતા હોય તો તે ઝડપથી સામે આવી શકે છે. જો કે અંતિમ નિર્ણય હજુ પણ અધિકૃત ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા લેવામાં આવે છે, પરંતુ નાની ભૂલો પણ વધારાના દસ્તાવેજોની માંગ અથવા પ્રક્રિયામાં વિલંબનું કારણ બની શકે છે. તેથી હવે દરેક અરજદારે પોતાની અરજી સબમિટ કરતા પહેલા અનેક વખત ચકાસવી અત્યંત જરૂરી બની ગઈ છે. H-1B લોટરી સિસ્ટમમાં પણ અગાઉથી શરૂ થયેલા કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો હવે વધુ કડક રીતે અમલમાં આવી રહ્યા છે. એક વ્યક્તિ માટે બહુવિધ નોંધણી કરીને લોટરીમાં તક વધારવાની જે પ્રથા કેટલાક લોકો અપનાવતા હતા, તેના પર હવે વધુ કડક નિયંત્રણ છે. એક જ વ્યક્તિ માટે ડુપ્લિકેટ નોંધણી મળી આવે તો અરજી રદ થવાની સાથે ભવિષ્યમાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. સાથે સાથે ભવિષ્યમાં વધુ ઊંચા વેતનવાળી નોકરીઓને પ્રાથમિકતા આપતી પદ્ધતિ અંગે ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. જો કે આવી કોઈ મોટી નીતિ લાગુ થાય તે પહેલા સત્તાવાર જાહેરાત જરૂરી રહેશે. તેથી વિદ્યાર્થીઓ અને નવા ગ્રેજ્યુએટ્સે અફવાઓના બદલે સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવો જોઈએ. હવે એક ખૂબ જ ભાવનાત્મક મુદ્દાની વાત કરીએ, જેને ડોક્યુમેન્ટેડ ડ્રીમર્સ તરીકે ઓળખવામાં આવે છે. હજારો ભારતીય પરિવારો એવા છે
જેઓ વર્ષો પહેલા બાળકો સાથે અમેરિકા આવ્યા હતા. બાળકો માતા પિતાના ડિપેન્ડન્ટ વિઝા પર મોટા થયા, અમેરિકાની શાળાઓમાં ભણ્યા, ત્યાંનું જીવન જીવ્યા, પરંતુ 21 વર્ષની ઉંમર પૂર્ણ થતા તેઓ ડિપેન્ડન્ટ સ્ટેટસમાંથી બહાર થઈ જાય છે. જો માતા પિતાની ગ્રીન કાર્ડ પ્રક્રિયા લાંબા સમયથી અટકેલી હોય તો આવા યુવાનો માટે પોતાના કાયદેસર સ્ટેટસ જાળવવાનો પ્રશ્ન ઊભો થાય છે. આ માત્ર કાનૂની નહીં પરંતુ માનવીય અને માનસિક પડકાર પણ છે, કારણ કે પોતાનું સમગ્ર બાળપણ અમેરિકામાં વિતાવનાર યુવાનને અચાનક ભવિષ્ય અંગે અનિશ્ચિતતા અનુભવવી પડે છે. ભારતીય વિદ્યાર્થીઓ માટે પણ પરિસ્થિતિ સરળ નથી. અમેરિકામાં અભ્યાસ માટે લાખો રૂપિયાની ફી, રહેવાનો ખર્ચ અને ઘણી વખત શિક્ષણ લોન લેવામાં આવે છે. અભ્યાસ પૂર્ણ થયા પછી ઓપીટી દ્વારા અનુભવ મેળવવાની આશા હોય છે અને ત્યારબાદ H1B સ્પોન્સરશિપની અપેક્ષા રહે છે. પરંતુ કંપનીઓ પર વધતી કાનૂની જવાબદારીઓ, વધતી તપાસ અને ખર્ચને કારણે કેટલીક કંપનીઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સ્પોન્સર કરવા અંગે વધુ સાવચેત બની રહી છે. પરિણામે વિદ્યાર્થીઓ માટે માત્ર ડિગ્રી મેળવવી પૂરતી નથી, પરંતુ અભ્યાસ દરમિયાન જ ઇન્ટર્નશિપ, પ્રેક્ટિકલ અનુભવ, નેટવર્કિંગ અને ઉચ્ચ કૌશલ્ય વિકસાવવું પણ એટલું જ જરૂરી બની ગયું છે. આ તમામ પરિસ્થિતિનો સૌથી મોટો પ્રભાવ ભારતીય સમુદાયના માનસિક સ્વાસ્થ્ય પર પણ પડી રહ્યો છે. ઘણા લોકો વર્ષોથી અમેરિકામાં રહે છે, નિયમિત ટેક્સ ભરે છે, પરિવારનું ભવિષ્ય ત્યાં બનાવે છે, પરંતુ દરેક નવા વિઝા બુલેટિન અથવા ઇમિગ્રેશન અપડેટ સાથે ફરી એકવાર ચિંતા વધે છે. ઘણા પરિવારો એવા છે જેઓ ભારતમાં કોઈ તાત્કાલિક પારિવારિક પરિસ્થિતિ હોવા છતાં મુસાફરી કરતા પહેલા અનેક વખત વિચાર કરે છે, કારણ કે પાછા અમેરિકામાં પ્રવેશ દરમિયાન કોઈ વિલંબ કે વધારાની તપાસનો ભય રહે છે. આ અનિશ્ચિતતા લોકોના વ્યક્તિગત અને વ્યવસાયિક જીવન બંનેને અસર કરે છે. તો હવે પ્રશ્ન એ છે કે આવી પરિસ્થિતિમાં ભારતીયોએ શું કરવું જોઈએ? સૌથી મહત્વની સલાહ એ છે કે કોઈ પણ પ્રકારની અફવા, સોશિયલ મીડિયા પોસ્ટ અથવા એજન્ટોના વચનો પર વિશ્વાસ ન કરવો. ઇમિગ્રેશન સંબંધિત દરેક નિર્ણય સત્તાવાર સરકારી સૂચનાઓના આધારે લેવો જોઈએ. બીજું, પોતાના તમામ દસ્તાવેજો, ટેક્સ રેકોર્ડ, રોજગારના પુરાવા અને શૈક્ષણિક દસ્તાવેજો સંપૂર્ણ અને અપડેટ રાખવા જોઈએ. ત્રીજું, નોકરી પર સંપૂર્ણ નિર્ભર રહેવાના બદલે પોતાની કુશળતા સતત વધારવી, નવા સર્ટિફિકેશન મેળવવા અને વ્યવસાયિક નેટવર્ક મજબૂત બનાવવું જોઈએ, જેથી જરૂર પડે ત્યારે નવી તક ઝડપથી મળી શકે. જે લોકોની ગ્રીન કાર્ડ પ્રક્રિયા લાંબા સમયથી અટકેલી છે, તેમણે અનુભવી ઇમિગ્રેશન વકીલ સાથે ચર્ચા કરીને પોતાના કેસને અનુરૂપ અન્ય કાયદેસર વિકલ્પો સમજવા જોઈએ. દરેક વ્યક્તિ માટે એક સરખો માર્ગ યોગ્ય હોય તેવું નથી. કેટલીક પરિસ્થિતિમાં અન્ય વિઝા કેટેગરી અથવા અલગ ઇમિગ્રેશન માર્ગ યોગ્ય હોઈ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે કોઈ પણ અરજીમાં ખોટી માહિતી, નકલી દસ્તાવેજ અથવા ગેરમાર્ગે દોરતી વિગતો ક્યારેય ન આપવી, કારણ કે આવી ભૂલો ભવિષ્યમાં ગંભીર કાનૂની પરિણામો લાવી શકે છે. આખરે એટલું જ કહી શકાય કે અમેરિકાની ઇમિગ્રેશન વ્યવસ્થા સતત બદલાઈ રહી છે. નવા નિયમો ઘણા લોકો માટે પડકારરૂપ છે, પરંતુ યોગ્ય માહિતી, સાવચેતી, મજબૂત કૌશલ્ય અને કાયદેસર પ્રક્રિયાનું પાલન કરવાથી આ પડકારોનો સામનો વધુ સારી રીતે કરી શકાય છે.